ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ બધાને। આજે તો સવારના 6 વાગે અંધારામાં જ હું ઉઠી ગઈ છું, કેમ કે આજે જવાનું છે અમદાવાદ। એટલે આખી રાત તો મને એમ પણ ઊંઘ નથી આવી, અમદાવાદ જવાનું હતું એટલે। અને બહાર તો હજુ થોડું અજવાળું થયું છે, એટલે આજે મારા માટે ગરમ પાણી કરવા ગયા છે અને હું પણ હવે ફ્રેશ થઈ જાઉં અને નીકળીશું અમદાવાદ જવા માટે વહેલા। તો વ્લોગ આજે કન્ટિન્યુ જોજો। તો ગાઈસ પાણી ગરમ કરવા મૂકી દીધું છે અને પાણી ગરમ થાય ત્યાં સુધી તો હું બહાર બેઠી છું। હવે થોડું અજવાળું પણ થઈ ગયું છે અને ઘરના અમુક સભ્યો જાગી પણ ગયા છે, પણ આજે સૌથી પહેલાં કહું તો હું જાગી હતી, કારણ કે મને વધારે ઉતાવળ હતી અમદાવાદ જવાની। તો હવે ગરમ પાણી થઈ જાય એટલે પછી નાહી ધોઈને ફ્રેશ થઈ જઈશ અને ચા નાસ્તો કરીને અમે સીધા નીકળી જઈશું અમદાવાદ જવા માટે। ગાઈસ અમે તો આવી ગયા છે બસ સ્ટેશન પર, બહુ રાહ જોઈ છે પણ હજુ સુધી બસ આવી નથી અને મારાથી હવે વેઇટ થતું નથી, કારણ કે મને બહુ જ ઉતાવળ આવી છે અમદાવાદ જવાની। તમારા હવે થેલો બી પેક કરી લીધો છે અને ઉચકો બી મેચ છે, કારણ કે આ માણસ તો ખાલી કેમેરો પકડવા આવ્યા છે, અમને તો થેલો ઉચકવાનો જ નહીં। તો હવે બસ આવે એટલે વેઇટ, તો આગળ તમને બતાવીએ અમે અમદાવાદ જઈએ છીએ, બ્લોગ કન્ટિન્યુ જોજો, બાય। તો ગાઈસ અમે તો આવી ગયા છે બસ સ્ટેન્ડ અને આ તો કંઈ કરીને ઇકો કે કંઈ રિક્ષા કંઈ જ નહોતું મળતું, એટલે અજયના એક ફ્રેન્ડની બાઇક ઉપર બેસીને અમે આવી ગયા છીએ અને અજય તો અહીંયા આંટા મારે છે। એમને એક જગ્યાએ બેસી રહેવાનું ગમતું જ નથી ગાઈસ, આયા ને ત્યારના અહીંયા મૂકીને આંટા મારે છે ક્યારના। અને અમે બેઠા કરીએ છીએ બસનો વેઇટ। બાઇક લઈને જવું હતું પણ છે નહીં લાઇસન્સ હોય તો અમે બાઇક લઈને પણ જઈએ, કારણ કે અમને બંનેને બાઇક ચલાવતા આવડે છે, એટલે એ થાકી જાય તો હું પણ ચલાવી લઉં, પણ બાઇકનું લાઇસન્સ નથી એટલે અમારે જવું પડશે બસમાં। તો અમે બસમાં બેસીને બ્લોગ કન્ટિન્યુ ચાલુ રાખીશું, તો તમે એન્ડ સુધી બ્લોગ જોજો અને અમદાવાદ સુધીની અમારી આખી સફર અમે બ્લોગમાં બતાવીશું। તો ગાઈસ ડીસા પાલનપુર વટી ગયા પછી વચ્ચે નાસ્તો કરવા માટે બસ ઊભી રાખી છે, એટલે અમે લઈ લીધા છે ગરમ ગોટા અને નાસ્તો કરીને પછી બસ તો લગભગ 10-15 મિનિટ જ ઊભી રહેવાની છે, એટલે અમે સીધા જઈએ છીએ બસમાં। હવે બ્લોગ બતાવીશું સીધા ગીતા મંદિર ઉતરીને, તો બ્લોગ કન્ટિન્યુ એન્ડ સુધી જોજો તમે, બાય। અમે તો પહોંચી ગયા છીએ ને મારા કાકા અમને લેવા બી આવી ગયા છે રિક્ષા લઈને, તો હવે અમે ઘરે પહોંચીને પછી બ્લોગ બનાવીશું, કારણ કે અહીંયા ટ્રાફિકમાં કંઈ સંભળાતું નથી। તો ગાઈસ અમદાવાદમાં આવતાની સાથે જ અમે તો આવી ગયા છે નાનુના ઘરે, નાનુને મીશુને લેવા માટે। બંને જણાનું પહેલાં મારા ઘરે લઈ જઈશ। હાય કદે નાનું, હાય ગાઈસ। તો ગાઈસ બંનેને લઈને હું તો હવે જઉં છું મારા ઘરે, તો સાંજે હું તમને આગળ બધું જ બતાવીશ। અમે શોપિંગ કરવા જઈશું, હજુ રાખડીને બધું લેવાનું છે, એટલે ઓકે, તો એન્ડ સુધી બ્લોગ જોજો હો। ગાઈસ ઘરે પહોંચી ગયા છીએ ને આ બધા બેસી ગયા છે ચા નાસ્તો કરવા માટે। તો ગાઈસ નાનું મીશુ બધા બેસી ગયા છે ચા પીવા માટે। હાય નાનું, હાય, શું કરે છે તું? ઓકે, ચા પી લો। તો ફાઇનલી આજ નાનોને સુકૂન મળી ગયો છે મને ઘરે જોઈને, એ બિચારી 4 દિવસે ફોન કરીને બોલાવતી હતી ને આજે ફાઇનલી મને મળીને। નાનું તને કેવું લાગે છે? સારું લાગે છે? ઓકે, તો આપણે આગળ વ્લોગ બતાવીશું, પહેલાં અમે ચા નાસ્તો કરી લઈએ, તો વ્લોગ એન્ડ સુધી જોજો, બાય। તો ગાઈસ અમે જઈએ છીએ માર્કેટમાં રાખડી અને મીઠાઈ લેવા માટે, અને આ જો નાનો બી આવી છે એના માસા જોડે। હાય નાનું, હાય। તો ગાઈસ પહેલાં અમે ખરીદી લઈએ, પછી તમને ઘરે જઈને બતાવીશું કે અમે કેવી રાખડી લીધી છે। અમે તો બજાર જઈને આવી ગયા છીએ ને લઈ આવ્યા છીએ રાખડી અને મીઠાઈ, અને હવે ટાઈમ થઈ ગયો છે જમવાનો, તો હવે અમે જમી લઈશું અને જમીને બ્લોગને કરીશું બાય, મળીએ નેક્સ્ટ બ્લોગમાં।